ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ડુંગળી ને પાપડનું શાક. તો એના સારું આપણે આ 4 થી 5 પાપડને આ રીતે આપણે કાપ્યા છે, જે રીતે આપણે ચોરાફળી કાપીએ એ રીતે. અને 3 ડુંગળી આપણે આ રીતે સુધારીને લીધી છે. અને 1.5 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે. અને 3 ચમચી જેટલું દહીં. તો થોડાક આપણે લીલા ધાણા લીધા છે અને એકાદું મરચું લીધું તીખાસ માટે. અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું, થોડીક હળદર, 1 ચમચી લાલ મરચું, થોડુંક આપણે અડધી ચમચી જેટલું જીરું વઘાર માટે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને લસણની કળીઓ આપણે લીધીશ વઘાર માટે. અને તેલ જોહે અને પાણી જોહે. તો તેલ આપણે ગરમ મૂકી જ દીધું, તો એમાં આપણે પહેલાં જીરું નાખીશું અને લસણ નાખી દઈશું. અને અરુસ કિચનના આપણે 80% વ્યૂઅર્સ એવા છે જે વિડીયો જોઈ છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો લસણને થોડુંક લાલ થવા દેવાનું. આ રીતે થોડુંક આમ થવું જોઈએ લાલ જેવું, જીરું ને બે. તો આમાં આપણે હવે ડુંગળી નાખી દઈશું. તો ડુંગળીને થોડીક વાર તેલમાં પાકવા દઈશું. તો ડુંગળી આપણે થોડીક વાર આ રીતે તેલમાં પકાવી લેવાની. થોડોક કલર ચેન્જ થાય એવો આછો ગુલાબી જેવો થઈ જાય. હવે આપણે એમાં મરચાં નાખી દઈશું. અને આપણે હવે થોડીક ડુંગળી આ રીતે સાઈડ કરી અને આમાં આપણે નાખી દઈશું બેસન. તો તેલમાં આપણે શેકાઈ જાય બેસન સરસ. ગરમા ગરમ તેલ હોય ને આ ડુંગળીનું આ રીતે. તો હવે આપણે આમાં મસાલા નાખીશું. તો હળદર નાખી દઈશું, ગેસ ધીમો કરી દઈશું. અને ધાણા જીરું અને લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે. પાપડમાં હોય એટલે આપણે આમાં થોડું નાખવાનું. અને આ બધું આપણે મિક્સ કરી દઈશું. આ રીતે. તો હવે આપણે એમાં દહીં નાખી દઈશું. ડુંગળીની મીઠાશ ને આની ખટાશ આવી જાય. ડુંગળીને તેલમાં આપણે આ રીતે સાતળીએ એટલે થોડીક મીઠો ટેસ્ટ આવે એનો. હવે એમાં આપણે થોડાક ધાણા નાખી દઈશું, થોડાક ઉપરથી નાખીશું. તો થોડુંક આપણે એમાં પાણી નાખીશું. આ રીતે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું. તો આમાં આપણે આ રીતનું પાણી આટલું નાખવાનું, કેમ કે પાપડ આપણે નાખીએ એટલે પાપડ પાણી પીએ એમ. આમાં આપણે હવે પાપડ નાખી દઈશું આ રીતે. તો હવે ધીમો ગેસ રાખીને અને આપણે થોડીક વાર પાકવા દઈશું આમાં ઢાંકીને. તો આપણે એવું લાગે કે હજી થોડુંક પાણી ઓછું લાગે છે તો થોડુંક નાખી દેવાનું. તો આને આપણે ઢાંકી દઈશું. તો આને આપણે પાપડ નાખીને થોડીક વાર પકાવી લેવાનું આ રીતે. ને પાપડ એકદમ સરસ થઈ જાય આ રીતના. અને થોડોક ચણાનો લોટ નાખીએ ને એટલે સરસ ઘાટું થાય.
તો થોડાક ધાણા હજી નાખી દે હું આપણે આમાં. તો ગેસ બંધ કરી દે હું અને આપણે સર્વ કરી લે હું. ખાવ દીધી. કેવું થયું દીદી? હું દીદી રાજી બહુ થઈ જાય કઈ જોઈને તરત જ એને વિડીયોમાં આવવું જ હોય. પાપા કેવું બનાવ્યું હે? તો તૈયાર છે આપણું ડુંગળી ને પાપડનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પાપડ અને ડુંગળીનું શાક.